તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે પાછા આપણે નીકળી ગયા છીએ લાઇબ્રેરી જવા માટે। તો જોજો આખો વિડીયો, કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો ખાસ। તો જઈએ લાઇબ્રેરી, લેટ થઈ ગયા છે થોડા। એક મિત્ર આવે છે અને વેઇટ કરીએ છીએ આપણે રસ્તે ઊભા આપણને ભૂલાઈ ગયું હતું વિડીયો ઉતરતા, એટલે રસ્તે ચાલુ કરી દીધો। રૂમેલ નીકળી ગયા પછી તો જોજો આખો વિડીયો। નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો, જેની અંદર તમને બધા સબ્જેક્ટની શોર્ટ નોટ મળી જશે। અને નીચે નંબર પણ આપેલો છે આપણો વોટ્સએપ મિત્ર, તમારે કંઈ કામ હોય તો કરી શકો છો। તો જઈએ, ભાઈબંધ આવે હવે। તો મિત્રો નીકળી ગયા આપણે ફાઇનલી, મિત્ર આવી ગયો છે, સાયકલ લઈને જાય છીએ, જંગલમાંથી જાય છીએ। સાંજે આ જંગલ બહુ ખતરનાક બની જાય છે, દાદાને ખાસ અનુભવ છે આનો, એટલે ધ્યાન રાખવું, અહીં હાલવું તો બાપા પડો તગડી। કાંઈ નહીં મિત્રો, પેલા લાઇબ્રેરી પહોંચી જઈએ, શહીદ થઈ જવાનું કે આમાં કંઈક પડીશું ને તો અહીંયા ક્યાં આવશે અમારા ઘરના સવારમાં। તો પહોંચી ગયા લાઇબ્રેરી, આ આપણી લાઇબ્રેરી છે, સેક્ટર 11 ગતિસ્તંભ લાઇબ્રેરી। તો ખાલી ખમશે ચાર તો સવારમાં કોઈ ન હોય, તો ચાલુ કરવાનું છે આપણે સવારનો પેલું સેશન, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાથી। તો બંધારણ પછી 30 માર્કનું પૂછાય તો આપણે વધારે ભારતીય બંધારણ અને મેથ્સ રીઝનિંગ ઉપર જ દેવો પડે, કેમકે 50% મેથ્સ રીઝનિંગ અને બંધારણ હશે એટલા માટે। તો બંધારણમાં આપણે પહોંચ્યા હતા, ત્યાંથી ચાલુ કરીશું। તો આપણે આ તો થઈ ગયું હતું, રાજ્યપાલથી ચાલુ કરવાનું છે। તો કરીએ રાજ્યપાલથી આપણે આજનું બંધારણનું કામ ચાલુ। તો કરીએ ચાલુ રાજ્યપાલ। તો મિત્રો બંધારણનું આજનું કામ આપણે અહીંયા બતાવ્યું, વાર્ષિક નાણાકીય પત્રક મતલબ કે બજેટે પહોંચી ગયા છીએ। તો આ હતું આપણું આજનું કામ, સંઘ અને રાજ્ય સંબંધ આ પણ બતાવી દીધું છે, રાજ્યપાલ, મુખ્યમંત્રી આ બધા ટોપિક ઉપાડી લીધા છે, મહા અધિવક્તાન, અધિવક્તાન, બંધારણના મોટાભાગના ટોપિક અત્યારે આપણે ઉપાડી લીધા છે અને બપોર થઈ ગયા છે, પણ હજી આપણી પાસે થોડોક ટાઈમ છે, તો હજી આપણે વાંચશું। બંધારણની આ બુકનું કામ તો અત્યારે પૂરું કરીએ છીએ, પણ આ બુકના સંદર્ભથી બનાવેલી ભારતીય બંધારણને રાજ્ય વ્યવસ્થાની આ જે વનલાઇનર છે, પીવાયક્યુ ટાઈપ, મતલબ કે પીવાયક્યુ પૂછાઈ ગયેલા વનલાઇનર ટાઈપ છે, તો એ આપણે વાંચવાના છે। તો આની PDF આપણે 5-5 ચેપ્ટરની બનાવીને આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે, બધા બહુ માગતા હતા, તો 5-5 ચેપ્ટરની PDF બનાવીને ટેલિગ્રામમાં મૂકી દીધી છે। તો મિત્રો બતાવ્યું આપણે બંધારણ, 3 ચેપ્ટર નહીં પણ આપણે મોટા ભાગનું ઉપર લીધું છે, કેમ કે તો નાના નાના છે એટલે વાર ન લાગે, જોઈ શકો છો। મૂળભૂત અધિકાર સુધી 10 ચેપ્ટર ઉપર લીધા છે આપણે, મૂળભૂત અધિકાર સુધી, કેમ કે નાનું નાનું હતું એટલે। તો આ ટેલિગ્રામમાં છે ભાઈ, જેને જોતી લઈ લેજો। અને હવે આપણને લાગી છે ભૂખ, તો જમી આવી। ટેલિગ્રામ સેન્ટર નીચે આપેલી છે બાયોમાં।
તો મિત્રો નીકળી ગયા છે આપણે જમવા. ઈચ્છે જાના હે. તડકો છે નહીં પીક ઉપર, જોરદાર તડકો છે. ટ્રાફિક છે અહીંયા તો આપણા સ્વાગતમાં આપણો આખો સમાજ બેઠો છે અહીંયા આરામ ઉપર છે. જો હા જો સને તો ભોજન ગ્રહણ કરીને આપણે આવી ગયા છીએ અને હવે આપણે લેવાનું છે ભૂગોળ. તો ભૂગોળની જે આપણી પાસે શોર્ટ નોટ છે એમાં લીધે આપણે કરવાનું છે. તો દરરોજ 1 કલાક ભૂગોળ ને 1 કલાક હિસ્ટ્રી, આ આપણે ડેઈલીનો શેડ્યુલ રહેશે. તો આ તે ભૂગોળ વીસીએનું છે, મિત્રનું લખેલું છે. અને કોઈને પીડીએફ હું નહીં આપું, મતલબ આપણી પાસે પીડીએફ નથી આની, આ બુક જ આપણી પાસે લખેલી, એટલે આપણે આમાં લઈ વાંચીશું. આની પીડીએફ આપણને ના પાડેલી છે એટલા માટે. તો કરીએ ચાલુ. તો મિત્રો ગુજરાતની આબોહવા ભૂગી જતી છે. મોટા ભાગનું આપણે બતાવી દીધું છે કલાકની અંદર, કેમ કે આપણે પહેલાં વાંચેલું છે એટલે ઝડપથી પતતું હતું. ભારતની આબોહવા, ભારતના ઉચ્ચ પ્રદેશો અને મેદાનો, નદીઓ, મોટા ભાગનું આપણે ઉપર લીધું છે. તો જોઈ શકો છો તમે, આ આપણી પીડીએફ છે, એમાંથી આપણે પ્રિન્ટ કઢાવેલી છે. તો ભૂગોળનું કામ આજનું આપણે અહીંયા આપણે કરી દીધું પૂરું મોટા ભાગનું, જોઈ શકો છો. તો હવે આપણે લઈશું હિસ્ટ્રી. તો મિત્રો આ છે ભારતનો ઇતિહાસ, આપણે કરવાનો છે કલાક ઇતિહાસ કરવાનો છે, ડેઈલી માટે આ શેડ્યુલ રહેશે. તો આપણા સિલેબસમાં જેટલા ટોપિક આપેલા છે ને એ આમની અંદર લાઇન ટુ લાઇન આપેલા છે. અને આની અંદરલી મેં લખીને, આ બુકની અંદરલી મેં લખીને શોર્ટ નોટ મસ્ત બનાવેલી છે અને ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે બાયોમાં છે, જ્યારે તમને શોર્ટ નોટ ફાઇલમાં જશો ને એટલે આ બધી શોર્ટ નોટ મળી જાય છે, બધા સબ્જેક્ટની શોર્ટ નોટ એક સાથે મળી જાય છે. તો એ જોઈન કરી લેજો ને આપણે ચાલુ કરીએ પહેલાં ચેપ્ટરથી, પ્રાચીન ભારતના ઇતિહાસથી. તો મિત્રો ઘણા ટાઈમથી વાંચી નહોતી આ બુક, એટલે વાર લાગે છે, કેમ કે આપણે શોર્ટ નોટ ઉપર આધાર રાખીએ. એટલે 3 ચેપ્ટર પૂરા છે. વૈદિક સંસ્કૃતિ પૂગ્યા, મોટાભાગનું હતું, કેમ કે ટીક કરતા ગયા, લીટીઓ કરતા ગયા, એટલે બીજી વાર રિવિઝન કરવામાં આસાન રહી. તો 3 ચેપ્ટર પતાવી દીધા છે. ભારતનો ઇતિહાસ ને સિંધુ ખીણની સભ્યતા, સંસ્કૃતિ, એ બધું આડોડ થઈ ગયું છે, પણ તમે સેટ કરી નાખજો. તો ભારતનો ઇતિહાસ અહીંયા આપણે કરીએ છીએ મિત્રો પૂરું. તો હવે આપણે કરવાનું છે કરંટ ઉપર આપણે વધારે ભાર આપીએ છીએ, કેમ કે બીજું બધું બધાને બહુ આવડતું હોય, પણ કરંટ છે, વિજ્ઞાન છે, આ બધું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે, એટલા માટે આપણે કરંટ ઉપર વધારે ભાર આપતા હોઈએ છીએ. તો આ કરંટની પીડીએફ આપણી પાસે છે. આ નથી પણ આ મારા લખેલું છે, પણ આમ મેં જેનામાં લખેલું છે ને એના લખેલી પીડીએફ છે. એટલે હું તમને કોઈને મોકલું તો પછી એમ ન કહેતા આ કેમ ન આવ્યું, કેમ કે આ નથી, મેં જેનામાં લખેલું છે ને એ ભાઈની પીડીએફ છે. અને તમે મને જે પેમેન્ટના પૈસા આપશો ને એ પૈસા મારી ભાઈને આપવાના છે. એટલે 35 રૂપિયાની પીડીએફ છે, જો કોઈને જોતી હોય તો મને કહેજો. તો મિત્રો કરંટનું કામ અહીંયા પૂરું કરીએ છીએ અને બધું દઉં મોટાભાગનું આવે આપણે કરંટ પૂરું કરી નાખ્યું છે, થોડુંક બાકી છે. તો આ હતું બધું કરંટનું. આ કોઈને પીડીએફ જોતી તો નીચે મારો નંબર બાયોમાં આપેલો છે, એમાં મને મેસેજ કરજો, એટલે 35 રૂપિયામાં આ પીડીએફ હું તમને આપી. કેમ કે જેની છે એની બિચારાની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે, એટલા માટે આપણે એને મદદ થઈ શકે એટલે પૈસા લઈ હતી. એ ભાઈએ કીધું છે કે મને એટલી મદદ થઈ શકે તો મારું એટલું કામ કર્યું, એટલા માટે. આપણને કોઈ પૈસા લઈને અમીર બનવાનો શોખ નથી. તો હવે ભૂખા ભજન નહીં થાય એટલે પહેલાં આપણે ખાવા જવું પડશે. તો મિત્રો ભોજન ગ્રહણ કરીને આપણે આવી ગયા છીએ. તો હવે આ છે આપણા કરંટની બીજી બુક છે. એક બુક તો પૂરી થઈ ગઈ, તો બીજી બુકમાં છેલ્લા 2 મહિનાનું લખેલું છે. તો આપણે આમાં આગળ વધશું હવે લખવામાં. તો કરીએ ચાલુ આગળનું કામ. આ તમે જોઈ શકો છો, જાન્યુઆરીથી ફેબ્રુઆરીનું લખવાનું ચાલુ છે. આ પ્રશ્ન પૂછાઈ જશે મધુબની ચિત્રકલા બિહારવાળો પીએસઆઈમાં. તો મિત્રો આજનું કરંટનું કામ પૂરું કર્યું આપણે. અને આ પીડીએફ કોઈને ખરીદવી હોય 35 રૂપિયાની અંદર, તો આ ઉપર જે નંબર આપેલો છે વોટ્સએપમાં વોટ્સએપ મેસેજ કરો અને તમે પીડીએફ લઈ શકો છો 35 રૂપિયામાં. બહુ મસ્ત છે, છેલ્લા 8 મહિનાનું આવી જાય છે કરંટ, બધું આવી જાય છે. અને એપ્રિલનું નથી, એ આપણે ગ્રુપમાં મૂકી દઈશું. તો આ નંબરમાં મેસેજ કરીને તમારે જો કરંટની પીડીએફ જોતી હોય તો 35 રૂપિયાની અંદર પહેલાં 8 મહિનાનું એકદમ મસ્ત કરંટ, ઓલ ઇન્ડિયાનું, વર્લ્ડનું, ભારતનું બધું ટોટલિંગ આવી જાય છે, કાંઈ બાકી નહીં રહે.
નાનામાં નાની ઘટનાથી મોટી ઘટના બધી આવી જાય છે. તો મિત્રો આ છે પીવાયક્યુની બુક. તો એની અંદર આપણે કરવાનું છે વિજ્ઞાન. વિજ્ઞાનના પીવાયક્યુ કરવાનું છે. બહુ મસ્ત છે. વન લાઇનર છે ને એટલે કંટાળો નથી આવતો. એટલે ચાલો કરીશું આપણે વિજ્ઞાનના પીવાયક્યુ. પહેલાં ગોતી લઈએ. જે બુક બહુ મોટી છે ને જડે નહીં તાત્કાલિક. પેજ નંબરથી ગોતવું પડે. તો આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો ચાલુ કરીએ વિજ્ઞાનના પીવાયક્યુથી. આની આપણે PDF બનાવીને મૂકી દેવું ગ્રુપમાં એટલે બધાને કામ આવે. તો ગ્રુપમાં જોઈન થઈ જાય. નીચે ટેલિગ્રામ ચેનલ આપેલી છે. વોટ્સઅપ નંબરે આપેલો છે. અંદર કંઈનું પબ્લિક હોય તો વોટ્સઅપ મેસેજ કરી કોલ ન કરતા, કેમ કે હું લાઇબ્રેરીમાં હોઉં. તો મિત્રો 300 પીવાયક્યુ આપણે ઉપા લીધા છે. અને હવે આપણને ઠાક ને આંખું ને બાઈકું બધું બળે છે. લાલ ફોન થઈ ગયું છે. તો જોઈ શકો છો વન લાઇનર છે. મસ્ત પીવાયક્યુ છે. વિજ્ઞાનના પીવાયક્યુ. આ બુકમાંથી આપણને સૌથી વધારે ગેમ આવે તો સાયન્સના પીવાયક્યુ. બહુ મસ્ત છે અને મજા આવે એવું છે. કંટાળો નથી આવતો. તો આની PDF આપણે નાનકડી એવી બનાવી દઈશું. વિદ્યાર્થીને કામ આવે બધાને એટલે. અને ગ્રુપમાં મૂકી દઈશું. તો એને લઈ લેજો. તો કહેજો કમેન્ટ કરી કેવું લાગ્યું. તો હવે જઈએ રૂમ બાજુ, કેમ કે હવે બહુ ઊંઘ આવે છે. તો હવે નીકળીએ. તો મિત્રો આવી ગયા છીએ આપણે રૂમે. તો આવો હતો આજનો દિવસ. કોમેન્ટ કરજો કેવું લાગ્યો તમને વ્લોગ. સારો લાગ્યો તો સારો, ખરાબ લાગ્યો તો ખરાબ. જેન્યુઅન કોમેન્ટ કરજો તો આપણને ખબર પડે કે કેટલા લોકોને ગમે છે અને કેટલા લોકોને નથી ગમતું. કારણ કે બધાને સરખું ન લાગતું હોય એટલા માટે. એટલે કહેજો હું સુધારો કરવાની જરૂર છે કે તમારી નીચે. તો કરંટની આપણી ભાઈ PDF છે. તમારે કોઈ જોતી હોય તો કહેજો. આપણને એમાં કોઈ ફાયદો નથી મિત્રો. પહેલાં કહી દઉં, મને કોઈ ફાયદો નથી. સેવાનું કામ છે મારી માટે. તો હું સેવામાં છું. જે ભાઈની છે એની થોડીક આર્થિક પરિસ્થિતિ ન પડી છે એટલે આપણે આ કરીએ છીએ. અત્યાર સુધી સમથિંગ 50 જેટલી PDF આપણે આપી દીધી છે. વેચી નાખી છે. મતલબમાં 35 રૂપિયાની અંદર 50 જેટલી PDF. અને 1-2 મિત્રો એમ કહેતા અમે ઓનલાઈન નથી વાપરતા. 1-2 બેન હતા કે અમે ઓનલાઈન નથી વાપરતા. તો આપણે નામ નામે આપી દીધી છે. એવું કંઈ હોય નહીં, ભણવા માટે છે. કંઈ આપણે એમાં આપણું ખરાબ નથી થઈ જવાનું. 1-2 આમ નામ આપી દઈએ કે. તો આવું છે. યોગ્ય લાગે તો લેજો તમારી રીતે. ડેમો કોપી છે પહેલાં જોઈ લેજો. અને હા કહી દઉં કે ભાઈ જે PDF છે એ મારી નથી, બીજાની છે. એટલે હું જે વિડીયોમાં દેખાડું છું ને લખેલું, એ PDF નહીં આવે. એ તો મેં લખેલું છે, એમાં લખેલું છે. પણ એનાથી થોડીક સારા અક્ષર અને થોડાક વસાય એવા અક્ષર આવે છે. મારું વસાય નહીં. એટલે થોડુંક જોઈને લેજો. એટલે કહેજો. અમારી પાસે શબ્દ નથી મારે શું બોલવું એ. તો કંઈ નહીં, જઈએ હવે હુવા. ધાબા પર હુવા જવાનું છે, કેમ કે રૂમમાં જ બહુ ગરમી થાય એટલા માટે. તો જય માતાજી, જય મંગલમાં. તમારું બધાનું રીડિંગ સારું હાલ્યા કરે. અને એકદમ સુધી મોટિવેશન રહે વાંચવાનું, એવી પ્રાર્થના. તો જય માતાજી, જય મંગલમાં. ગુડ નાઇટ.